આણંદમાં પવિત્રાનંદ સ્વામીનું અપમાન. સંવત 1935નો ચૈત્રી સમયો કરીને આચાર્ય મહારાજ આણંદ પધાર્યા હતા. આ સમયે પ્રાગજી વરતાલ પધાર્યા હતા અને સમયા પછી ત્યાં જ 2 માસ રહ્યા હતા. આચાર્ય મહારાજ સાથે પવિત્રાનંદ સ્વામી પણ આણંદ આવ્યા હતા. અત્રે રોજ સંધ્યા આરતી પછી ધૂનમાં મહારાજના વખતથી જે નરનારાયણ સ્વામિનારાયણ એવી ધૂન બોલવાની પ્રથા હતી તે પ્રથા છોડીને ફક્ત સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ધૂન ચાલુ કરી હતી. પવિત્રાનંદ સ્વામી જૂની પ્રથાના આગ્રહી હતા એટલે તેમને આ રોજ ખટકતું અને બધા જ્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરે ત્યારે પોતે નરનારાયણ સ્વામિનારાયણ એવી ધૂન એકલા કરે. આ પ્રમાણે મોટેથી તેઓ રોજ ધૂન કરે. આથી કેટલાક સાધુઓને એમ થયું, આ ડોસો રોજ પોતાની જીદ છોડતો નથી, માટે એક વખત તો કહેવું પડશે. એમ સૌએ નક્કી કર્યું. એક દિવસ આરતી બાદ ધૂન શરૂ થઈ એટલે પવિત્રાનંદ સ્વામી મોટેથી બોલ્યા, મહારાજ છતાંની જે ધૂન ચાલે છે તે પ્રથા કેમ તોડો છો? એ સાંભળી અક્ષર પુરુષદાસ ભંડારી બોલ્યા, ઊંટ મરે છે તે પહેલાં મારવાડ સામું જુએ છે, તેમ તમે પણ કરો છો. તે હજુ પણ અમદાવાદની વાસના મટતી નથી. આટલું બોલીને આવા મોટા સદ્ગુરુનું અપમાન કર્યું. તેમને કોઈએ વાર્યા નહીં. તેમજ આચાર્ય મહારાજે પણ તેમને કંઈ ઠપકો આપ્યો નહીં. તેથી પવિત્રાનંદ સ્વામીને લાગ્યું કે આમાં બધાની સંમતિ છે. આમ પોતાને હળહળતું અપમાન હાડોહાડ લાગી ગયું. ખરેખર મોટાના દ્રોહમાં જે કંઈ જાણે અજાણે ભળી જવાય છે તેનું ફળ મહારાજ છતી દેહે જ આપે છે. સંવત 1922ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામીનું સભામાં જે અપમાન થયું હતું તેમાં પવિત્રાનંદ સ્વામીએ સારો ભાગ ભજવ્યો હતો. તેથી તે પ્રમાણે જ બલકે તેથી પણ વિશેષ તેમનું અહીં અપમાન થયું અને તેમને સહન કરવું પડ્યું. આ અપમાનથી પવિત્રાનંદ સ્વામીને અતિશય આઘાત થયો અને તે આઘાતથી માંદા થઈ ગયા. બીજે દિવસે પોતાના સેવકને લઈને તેઓ વરતાલ જતા રહ્યા. અહીં પણ કેમે કરી આ અપમાનથી હૃદયમાં થતો દાહ તેમને શમ્યો નહીં. એટલે તેમણે તેમના સેવકને કહ્યું, કોઈ મોટા સદ્ગુરુ હોય તો વાતો કરવા બોલાવો. તે વખતે ભગતજી સભામંડપમાં વાતો કરતા હતા અને સાધુ તથા હરિભક્તોની ઠઠ જામી હતી. તે જોઈ તેમના સેવકે સ્વામી પાસે આવીને કહ્યું, સભામંડપમાં તો પ્રાગજી ભગત વાતો કરે છે, કહો તો તેમને બોલાવું. આ સાંભળી પવિત્રાનંદ સ્વામી બહુ જ રાજી થયા અને કહ્યું, પ્રાગજી ભગતને બોલાવો. સેવકે ભગતજી પાસે આવીને કહ્યું, આપને પવિત્રાનંદ સ્વામી બોલાવે છે. તેથી ભગતજી સભાનું વિસર્જન થયું એટલે દામોદર શેઠ, વિજ્ઞાનદાસ સ્વામી તથા કોઠારી બેચર ભગતને લઈને સ્વામી પાસે ગયા. ભગતજીએ સ્વામીને દંડવત કર્યા. તે રખાવીને તેમને પોતાને આસને બેસાડ્યા અને કહ્યું, પ્રાગજી, સારા સારા વચનામૃત કઢાવી વાતો કર કે જેથી શાંતિ થાય. ભગતજી અંતર્યામીપણે પ્રસંગ સમજી ગયા અને પ્રસંગ અનુરૂપ જીવમાંથી અણસમજણના દોષો નિર્મૂળ કરવા તેમણે સ્વામી વિજ્ઞાનદાસજી પાસે પંચાળા પ્રકરણનું 3જું વચનામૃત વંચાવ્યું. પંચાળા પ્રકરણનું 3જું વચનામૃત. વચનામૃત વંચાવતા ભગતજીએ વાત કરી, આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે, તો પણ માન ઈર્ષ્યા કેમ રહી જાય છે? એવો મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. વિકાર સર્વે ટળી ગયા છે અને જગતના રમણીય વિષયમાંથી વૃત્તિ ઉખડી ગઈ છે, છતાં પણ પ્રકૃતિના ભાવ રહી જાય છે અને ટળતા નથી.
એટલે મહારાજે કહ્યું કે જે એવો હોય એ બુદ્ધિવાળો જ નથી, કારણ કે જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને પણ જાણે અને બીજામાં ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતાનામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે જ નહીં, અને પોતાને સંકાદિક જેવો મોટો જાણે. માટે બુદ્ધિવાળા થઈને પોતાના અવગુણને જ જોવાની દ્રષ્ટિ રાખી ધીરે ધીરે તેને ટાળવાની જો ચાડ રાખે, અથવા કોઈ મોટા સંત તે અવગુણને ટાળવા જે વાર્તા કરતા હોય તેને પરમ હિતકારી સમજે, તો એમાં માન ઈર્ષ્યાદિક કોઈ અવગુણ રહે જ નહીં. દેહમાં જ્યાં સુધી પ્રકૃતિના દોષ હશે ત્યાં સુધી ગુણ અવગુણ આવ્યા જ કરશે. શ્રીજી મહારાજે આ જ વચનામૃતમાં આગળ કહ્યું છે કે ભગવાનમાં હેત કેમ કરવું, તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો અને તે જીવને વિશે ખૂંતીને રહી જે પંચેન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખેડી નાખવી. શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં અને ગંધમાં ઇન્દ્રિયો ન લેવાય એમ સત્તારૂપે થઈને નિર્ગુણપણે કરીને જ ભગવાનમાં હેત કરવું. એવી રીતનો જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણે છે અને પોતાને અતિ શુદ્ધ, અરૂપ, અલિંગ, ચેતન છું એમ માનીને અતિ મલિન અને જડ એવું જે ક્ષેત્ર તે થકી જુદો રહીને ભગવાનની ભક્તિ કરે છે. તે ભક્તિને એકાંતિક ભક્તિ કહી છે અને તે જ્ઞાની ભક્તને પણ શ્રેષ્ઠ ભક્ત કહ્યું છે. માટે સ્વભાવ કે પ્રકૃતિના દોષ ટાળવાનો એક જ ઉપાય આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. તેથી જ મહારાજે કહ્યું છે, જે આત્મસત્તા રૂપે રહીને ભગવાનની ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહીં. મારા ગુરુએ મને સાધુનો કસબ શીખવાડ્યો છે કે પ્રથમ ગળું કાપે અને પૂજે તે સમવર્તે, નાક કાન કાપીને ગધેડે બેસાડે અને પછી વળી પૂજન કરી હાથીએ બેસાડે, તેમાં પણ સમભાવ રહે. સર્વેન્દ્રિયોની વૃત્તિ પાછી વાળીને અંતરમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખવી એ સાધુનો કસબ છે. રૂપ દેખી આંખની, સ્વાદમાં જીભની, સ્પર્શમાં ત્વચાની, ગંધમાં નાસિકાની અને શબ્દ સાંભળી કાનની વૃત્તિ ખેંચી લેવી તે સાધુનો કસબ છે. માટે જ્યાં સુધી શબ્દ લાગે છે ત્યાં સુધી માન ગયું નથી એમ જાણવું. તે તુલસીદાસજીએ કહ્યું છે કે કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. તેથી જો સત્સંગી માત્રને અક્ષરધામના પાર્ષદ સમજી મહારાજ તેમના દ્વારા આપણા દોષ કાઢવા, આપણું સ્વરૂપ ઓળખવા, આપણા માટે જે જે પ્રસંગો ઊભા કરે છે તેમાં આ દ્વારા મહારાજ મારા દોષનું ખંડન કરે છે એમ મહારાજને સર્વ કરતા સમજી વર્તાય તો સવડું પડે અને શબ્દ પણ લાગે નહીં. પણ જ્યાં સુધી આત્મસત્તા રૂપે રહેવાતું નથી, જાણપણું રહેતું નથી, ત્યાં સુધી દોષ પીડીને મૂંઝવણ કરશે જ. સર્વ પ્રકારે નિર્દોષ થઈ બ્રહ્મરૂપ થવાનો ઉપાય તો અનાદિ બ્રહ્મ જે ગુણાતીતાનંદ સ્વામી, તેમાં અખંડ પ્રીતિ કરવી એ જ છે. કારણ કે એ એક જ સ્વરૂપ પ્રકૃતિથી પર છે અને એના સંબંધથી જ આપણે પ્રકૃતિથી પર થઈશું. એ સંબંધ વિના આપણને જે આપણા વિકાર ટળી ગયા છે એમ જણાય છે તે તો ભ્રમ છે. કદાચ વિકારનો ઉદ્ભવ સાધારણ પ્રસંગે ન થતો હોય તો પણ
વિષમ પ્રસંગે તો થવાનો જ. તેથી જાણવું કે આપણે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તો નથી થયા, અને માન અને ઈર્ષ્યા અતિ વિષમ પ્રસંગે જાગ્રત થઈ જાય છે. એટલે વિકાર નિર્મૂળ થયા જ નથી. જેમ સ્થિર થયેલા તળાવના પાણીમાં એક કાંકરો નાખીએ તો પાણીમાં તરંગ ઉઠે છે. એટલે દેખીતી રીતે સ્થિર પાણીને જો કાંકરાનો યોગ થયો તો તરંગ ઉઠ્યો. પણ જો હિમના યોગે એ તળાવનું પાણી બરફ થઈ જાય તો કાંકરો ઉથકડીને પાછો પડે, પણ તરંગ ઉઠે જ નહીં. એમ દેખીતી રીતે અંતઃકરણ સ્થિર થયેલું લાગે, પણ માન અપમાનરૂપી દેશકાળનો યોગ થાય તો સંકલ્પ વિકલ્પરૂપી તરંગો ઉઠવાના જ. પણ ગુણાતીતના યોગે કરીને એક રસ ચૈતન્ય સ્વરૂપ થઈ જઈએ તો સંકલ્પ નિર્મૂળ થઈ જાય અને દેશકાળાદિકના ભાવો ઉથકડીને પાછા ફરે, પણ વિક્ષેપ કરવા સમર્થ થાય નહીં. માટે સ્વામી, આપણે તો અનાદિ અક્ષર બ્રહ્મ જે ગુણાતીતાનંદ સ્વામી તે રૂપે થઈને મહારાજની મૂર્તિમાં હેત કરવું. એવું હેત થાય ત્યારે આનંદના અખંડ ફુવારા છૂટશે. શબ્દ માત્ર આકાશનો ભાગ મનાશે અને પ્રકૃતિનો ભાવ જ રહેશે નહીં, અને સદા અનંત વર્તશે. આ વાર્તા ધારશો અને વિચારશો તો શાંતિ થશે. આમ ભગતજીએ એકાંતિક ધર્મનું એવું નિરૂપણ કર્યું કે સ્વામી તો આશ્ચર્ય પામી ગયા અને બોલ્યા, આ તો બહુ પરા અને પાર વાત દેખાય છે. અને પ્રાગજી, આ વાતમાં તારી ખરી નજર પડી ગઈ છે. એટલું કહીને વળી પાછા બોલ્યા, પ્રાગજી, તું કહે છે તેમ જ છે. ખરા સાધુ તો મેં ગુણાતીત એક જ દીઠા. અમે 500 પરમહંસોના દર્શન કર્યા છે, તેમજ મારા ગુરુ નિત્યાનંદ સ્વામી ભેગો પણ હું રહ્યો છું. પણ ગુણાતીતાનંદ સ્વામીના જેવી સાધુતા મેં કોઈનામાં જોઈ નથી. અમે તો એમના આગળ કાંઈ નહીં. અમારે કંઈક લોકોના કહેવાથી એમને કહેવું પડ્યું, પણ એમના અંતરમાં જરા પણ રાગદ્વેષ નહીં, અને અપાર મોટપ તેમજ સમર્થ થકા ઝરણા કરી એ ઘણી જ મોટાઈ કહેવાય. એ તો ખરા 64 લક્ષણે યુક્ત સાધુ. કારણ કે કોઈ વખત વાતની વાતમાં અમને બદલો આપવા સારું પણ 2 શબ્દ કીધા નથી. ઉલટો પોતાનો ગુણ લાવવા તને ભલામણ કરી. માટે એવા તો એ એક જ દીઠા. એમ કહી વળી થોડી વારે બોલ્યા, પ્રાગજી ભગત, નક્કી એ સાધુનો તારા ઉપર અસાધારણ રાજીપો છે, એમાં સંશય નથી. તે એ સાધુને મન, કર્મ અને વચને સેવીને રાજી કર્યા છે. તેથી તારા ઉપર એમણે પૂર્ણ કૃપા કરી છે અને તને એકાંતિક ધર્મ પમાડ્યો છે, એમ મને આજે પૂરી ખાતરી થઈ છે. તારા જેવો નિર્માની ભક્ત પણ બીજો કોઈ નહીં. નહીં તો મેં સંવત 1921ની સાલે એવો ઠરાવ કર્યો હતો કે આજથી તારા ભેળું બેસવું નથી. ત્યારે તે પણ મને કહ્યું હતું કે જો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર હોય તો તમારા ભેળા જ બેસીને કથા વાર્તા કરવી છે. તે આજ તું મને આજ્ઞા કરે છે એવી જે તારી સત્તા તે તો ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપથી જ છે. એમ કહીને સ્વામી અટક્યા. એટલે ભગતજીએ વિજ્ઞાનદાસ સ્વામી પાસે સાંભળ બેની હરી રીઝાની રીતડી, મોહનવરને માન સંગાથે વેરજો, એ કીર્તન બોલાવ્યું. તે કીર્તન પૂરું થયું એટલે વળી સ્વામી બોલ્યા, પ્રાગજી, તે ગુણાતીતનો ખરો વંશ રાખ્યો છે. તેથી તારા દર્શને કરીને જ મને આજે અપાર શાંતિ થઈ ગઈ છે. પણ હવે આવું સબીજ જ્ઞાન જે સ્વામીના પ્રતાપથી તે સિદ્ધ કર્યું છે તે આ વાણિયાના છોકરા એટલે કે સ્વામી વિજ્ઞાનદાસજીમાં નાખી દઈશ નહીં. આ જ્ઞાન તો કોઈ સારા અધિકારી પાત્રને આપજે. ત્યારે ભગતજી હસતા હસતા બોલ્યા, સ્વામી, જેને જ્ઞાન આપતા આવડતું હશે
તેને પાત્ર પણ ઘડતા આવડતું હશે, માટે એ વાતની ફિકર રાખશો નહીં. એમ કહીને ભગતજી ઉઠ્યા અને બહાર આવ્યા. પછી વિજ્ઞાનદાસજીને કહ્યું, હવે સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીનો ખરો ગુણ આવ્યો છે, માટે મહારાજ તેમને ધામમાં લઈ જશે. પછી ભગતજી થોડો વખત વરતાલ રહીને મહુવા ગયા અને પવિત્રાનંદ સ્વામી સંવત 1935 અષાઢ વદી દસમના દિવસે દેહ મૂકી ધામમાં ગયા. સંવત 1935 શ્રાવણ માસમાં ભગવત પ્રસાદજી મહારાજ ધામમાં પધાર્યા અને શ્રી વિહારીલાલજી મહારાજ ગાદીએ આવ્યા ત્યારે ભગતજીને ફરી વરતાલ તેડાવ્યા હતા. ભગતજીએ મહારાજની પૂજા કરી, પોશાક ઓઢાડ્યો અને થોડો વખત ત્યાં રહ્યા. હવે દેશકાળ ધીરે ધીરે સુધરશે એમ દેશકાળ સંબંધી સૌને ધીરજ આપી ભગતજી પાછા મહુવા પધાર્યા. સંવત 1937 આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ગઢડાનો સમયો કરી ભાવનગર પધાર્યા. સાથે ભગતજી મહારાજને પણ તેડતા ગયા. અહીં વેણીભાઈની વાડીમાં ઉતારો રાખ્યો અને 1 માસ રહ્યા. ભગતજીએ અહીં ઘણી જ વાતો કરી અને બ્રહ્માનંદનું બહુ જ સુખ આપ્યું. પછી આચાર્ય મહારાજ ભગતજીને સાથે લઈને વરતાલ પધાર્યા. થોડા વખત પછી ભગતજીને આચાર્ય મહારાજે ભૂમાનંદ સ્વામી સાથે નડિયાદ મોકલ્યા.